નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદના કટવાડા ખાતે આગામી તારીખ 20, 21 અને 22 એપ્રિલ 2026ના રોજ ગાવો વિશ્વસ્ય માત્રા ના મંત્ર સાથે 6 ભવ્ય ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. એસ્પિરિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે આવેલા રબારી હરિભાઈ લાખાભાઈના કુવા ખાતે આ ત્રિદિવસીય મેળાનું આયોજન થશે. આ કાર્યક્રમના મુખ્ય આયોજક લાલાભાઈ રણછોડભાઈ રબારી છે. આ ભવ્ય કાર્યક્રમની સત્તાવાર જાહેરાત સમયે તેમની સાથે જાણીતા ગૌસેવક શ્રી રાજેન્દ્ર રાઠી તેમજ ગૌસેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત અને ગુજરાત પ્રાંતના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ મહાકુંભ માટે આશરે 450 થી 500 ગાયોનું રજીસ્ટ્રેશન થયું છે, જેમાંથી 100 ગાયોની પસંદગી કરવામાં આવશે. આ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ્ય લુપ્ત થતા શુદ્ધ દેશી કાંકરેજ ગોવંશને પુનઃ સંવર્ધિત કરીને સમાજમાં સન્માનીય સ્થાન અપાવવાનો છે. આ આયોજન દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે કે ગૌમાતાનું સંવર્ધન કુદરતી રીતે કાંકરેજ નંદી મહારાજ દ્વારા જ કરવામાં આવે અને કૃત્રિમ સંવર્ધનને પ્રોત્સાહન ન અપાય. આ ઉપરાંત ગૌ આધારિત ખેતીને વેગ આપીને ગૌપાલકોને આત્મનિર્ભર બનાવવાનો અને સંપૂર્ણ ગોવંશની તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી સેવા કરવાનો સંકલ્પ આ મંચ પરથી લેવામાં આવશે. 3 દિવસીય આ મહોત્સવમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે. પ્રથમ દિવસે કાંકરેજ ગો મહાકુંભનો શુભારંભ ગોવંશ અને ગૌપાલકોના ભવ્ય સામૈયા સાથે થશે. ત્યારબાદ સુરભી યજ્ઞ, ગોવંશ સ્પર્ધા અને ગો વિજ્ઞાન ગોષ્ઠીના સત્રો યોજાશે. મનોરંજન માટે પ્રથમ રાત્રિએ ગોદાન મૂવી બતાવવામાં આવશે, જ્યારે બીજા દિવસે ગોવંશ સ્પર્ધાના બીજા તબક્કા સાથે રાત્રિના સમયે પ્રખ્યાત કલાકારો દ્વારા ભવ્ય લોકડાયરાની રમઝટ જામશે. છેલ્લે 22 એપ્રિલના રોજ વિજેતાઓને ઇનામ વિતરણ સાથે આ મહોત્સવની પૂર્ણાહુતિ થશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે લાલાભાઈ રણછોડભાઈ રબારી, મુખ્ય આયોજક, કટવાડા, નરોડા, જયરામભાઈ સેંધાભાઈ રબારી, થલતેજ, દશરથભાઈ ઈશ્વરભાઈ દેસાઈ, ઓર, વિનુભાઈ ભગવાનભાઈ દેસાઈ, મોકાપુરા, સંદીપભાઈ બળદેવભાઈ દેસાઈ, શેડિયા, ભરતભાઈ સાખાભાઈ દેસાઈ, કોહા, ટીનાભાઈ બળદેવભાઈ દેસાઈ, એદરાળ, ગોવિંદભાઈ કનુભાઈ દેસાઈ, દેહગામ, હિરેનભાઈ સુખદેવભાઈ દેસાઈ, નાનીકડી, વિહાભાઈ ખોડાભાઈ દેસાઈ, છારોડી, દિનેશભાઈ હરેશભાઈ દેસાઈ, અડીસનાનાપરા, જયેશભાઈ ભીખાભાઈ દેસાઈ, ચરિયાળા, વિષ્ણુભાઈ ભલાભાઈ દેસાઈ, વહેલાલ, લાલાભાઈ હીરાભાઈ દેસાઈ, કટવાડા સહિતના અનેક ગૌભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે. નામ દિનેશ દેસાઈ છે અને હું ગૌસેવક છું. સમગ્ર ગુજરાત રબારી સમાજના આગેવાન શ્રી લાલાભાઈ રણછોડભાઈ રબારી ગામ કઠવાડા દ્વારા, અને એ પોતે ખૂબ મોટા ગૌસેવક પણ છે અને ગૌપ્રેમી પણ છે. તો લાલાભાઈ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ તારીખ 20, 21 અને 22 એપ્રિલ 2026ના રોજ કઠવાડા ખાતે આ ખૂબ મોટો ગૌ સન્માન મહાકુંભ મેળાનો આયોજન કરવા જઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી રબારી સમાજના યુવાનો, આગેવાનો, સંતો, મહંતો, ભુવાજી શ્રીઓ અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ પણ તારીખ 20, 21, 22 આ 3 દિવસોમાં રહેવાની છે અને ખૂબ મોટા ખર્ચ સાથે આ આખો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. અને કાંકરેજ ગાયની બ્રીડનું ખૂબ મોટા પ્રમાણમાં, બહોળા પ્રમાણમાં વિસ્તરણ થાય તે માટે અને સમગ્ર ગુજરાતમાં ગૌ પ્રેમ વધે તે માટેના આ કાર્યક્રમનું આયોજન કરવાનું છે. અને આયોજનમાં ડાયરાનું આયોજન પણ છે, સંતો મહંતો અને ભુવાજી શ્રીઓના સન્માનનું આયોજન પણ છે, રાજકીય મહાનુભાવોના સન્માનનું આયોજન છે અને ગાયની પૂજાનું આયોજન પણ સાથે સાથે અમે રાખવામાં આવ્યું છે. બોલો ગૌ માતાની જય. મુખ્ય હેતુ એનો એ તો કાંકરેજ ગાય માતાના એને સારું સમર્થન મળે આ મેળો કરવા માટે. ગોપાલક, ગૌચાહક, ખેડૂતો આ ગાયો જે રખડતી હોય છે એ ગાયોના માટે ખાલી આ ખેડૂતને જે માલધારી વરાણ ખાલી એક ગાય ખાલી સાચવે ને તો ગાય રખડતી નહીં જોવા મળે. નામ દિનેશ દેસાઈ છે અને હું ગૌસેવક છું. એ રજીસ્ટર થઈ ગયા છે. એમાંથી 100 પશુ અમારે લેવાના, 100 ગાયો એની હરીફાઈ છે. એમાંથી જેટલા સારા નંગ સારા હશે એ અમે એની અંદર લાવીશું. પણ હરીફાઈનું જજમેન્ટ કઈ રીતે લેવામાં આવશે અને કઈ રીતે દેખવામાં આવશે? સારી ગાય હોય રૂપમાં, સારી ગાય દૂધમાં હોય અને વાસળી સારી રૂપારી હોય એ અમારા લોહીમાં જ છે. આ બધું આ ધ્યાનમાં અમને ખબર છે કે આ ગાય સારી, એના અમુક પોઈન્ટ જોઈએ. એ પોઈન્ટ દ્વારા અમે એના ઇનામમાં એવું રાખ્યું છે કે ફર્સ્ટ ગાય જે રૂપમાં ગાય હોય અને દૂધમાં ગાય હોય, 2 દાંતે વાસળી હોય
એના ફર્સ્ટ ઇનામ 700 ગ્રામની મૂર્તિ ગાયની અને 51,000 રૂપિયા. બીજો નંબર આવશે એને 500 ગ્રામની મૂર્તિ 31,000 રૂપિયા. અને ત્રીજો નંબર આવશે એને 300 ગ્રામની મૂર્તિ અને 21,000 રૂપિયા. અને ટોપ વિનર ને 1,11,000 રૂપિયા અલગથી આપો. 15 માંથી એક વિનર થશે. એ વિનરના અમે 1,11,000 રૂપિયા ઇનામ આપીશું. માલધારી વરણ હરેક એક ગાય ખાલી ઘેર એમના ઘેર પાલવન તો ગાય જે રખડતી છે ને ગાય રખડતી જોવાની. કેમ તમારો વિચાર કેવી રીતે આવ્યો? વિચાર એનો જ કે આપણી જે કાંકરેજ ગાય એટલે હરેક ગાયની મધર ફાધર કહેવાય. અને કાંકરેજ ગાય રખડતી જોવા મળે એ વ્યાજબી ખરું? એ વ્યાજબી બી નથી. એટલે એ રખડતી ના થાય. આ 3 દિવસના કાર્યક્રમમાં એવું થશે કે 3 દિવસમાં ગાયો કાંકરેજ ગાયો અહીંયા આવશે. જે ગાયો કેટેગરીની હશે, જે રૂપમાં હશે, દૂધમાં હશે, બે નાતી વાસળી છે, મોટા નંદી, બે નાતી નંદી, સારા નંદી કે સારા નંદી ગાયોમાં ઉપયોગ કરો. અને જે અત્યારે હાલમાં જે કૃત્રિમ ચાલી રહ્યું છે એ કૃત્રિમ બંધ થાય. કુદરતી ક્રોસિંગ કરો તો ગાય માતામાંથી તમને સમર્થન સારું મળશે, ગાયનું બી સારું સમર્થન મળશે, આપણને બી પાપના ભાગીદાર થઈશું નહીં. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.